એક ફાલ્ગુની મેમોથી એક જણા કે સત્યદાનંદ યુક્તિથી કઈ રીતે જાણી શકાય? ત્યાં તો ફાલ્ગુની કે ત્યાં તો તકલીફ. એક ક્રિયાજી પ્રાપ્ત બધા વિષયોને જાણે છે. વિષયો જુદા જુદા, જ્ઞાન એક. એ સત પછી એમને કેમ નહીં કરવાનું? પહેલા ફૂલનું દૃષ્ટાંત આપવાનું. ફૂલના 5 વિષયો જુદા જુદા, એટલે કે એક ફૂલના 5 વિષયો બતાવવાના. ફૂલનો શબ્દ કઈ રીતે, સ્પર્શ કઈ રીતે, રૂપ કઈ રીતે, રસ કઈ રીતે, ગંધ કઈ રીતે. ફૂલનો શબ્દ કઈ રીતે? પવનથી 2 પાંખડીઓ થાય તો અક્ષરતાઓની શબ્દ, પછી શબ્દ, પછી સ્પર્શ, કોમળતા છે સ્પર્શ, રૂપ એનું રૂપ, રસ ચાખી રસ અને ગંધ. જેમ એક ફૂલના 5 વિશે જુદા જુદા અને જ્ઞાન એક. હવે આગળ એમ જાગ્રતના વિષયો જુદા જુદા, શબ્દ, સ્પર્શ, રૂપ અને ગંધ, પણ એનું જ્ઞાન એક. પછી વૃત્તિઓ અલગ અલગ. નહીં 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 એ સ્વપ્નનું પણ કહ્યું. અચ્છા, સ્વપ્નમાં પણ વિષયો જુદા જુદા, જ્ઞાન એક. હવે જાગ્રત અને સ્વપ્નના વિષયોનો ભેદ બતાવે. જાગ્રતમાં સ્થૂળ ભોગો છે અને સ્વપ્નના સૂક્ષ્મ સૂક્ષ્મ ભોગો. હવે સુષુપ્તિનું બતાવે જ્ઞાન. ત્રણેય દેશનું બતાવવું પડે ને. સુષુપ્તિમાં સુખેથી સુખ નહીં, અભાવ. જે સુખેથી સુતો તો મને કંઈ ખબર નથી. એ જાગૃતની સ્મૃતિ છે. એ જાગૃતની સ્મૃતિ છે અને અજ્ઞાન વિષય તરીકે છે. મને કંઈ ખબર નથી, એ વિષય તરીકે છે ને, માટે વિષયનું જ્ઞાન થયું. જે વસ્તુ આપણાથી જુદી હોય એનો જાણવાનું જુદું જ્ઞાન થયું. માટે 3 અવસ્થાના વિષયો જુદા, જ્ઞાન એક માટે સત. હવે વૃત્તિઓ જુદી જુદી પણ નહીં, ઉત્પત્તિને નાશવાળી. વૃત્તિઓ ઉત્પત્તિને નાશવાળી, પણ જે ચિત્ત છે અડધો એનો નાશ નહીં. હવે એ ચિત્તનો શું કામ નાશ નહીં? બરોબર ને? તો એક વસ્તુ સિદ્ધાંત છે, જેની ઉત્પત્તિને નાશ હોય ને એનો સાક્ષી હોય. સાક્ષી સિવાય ઉત્પત્તિ નાશ ના થાય. કોઈ પણ વસ્તુ ગમે એ માટે તમે લો, કોઈની પણ ઉત્પત્તિ નાશ થાય એનો સાક્ષી હોય. સાક્ષી સિવાય ઉત્પત્તિ નાશ ના થાય. ગમે એ વસ્તુ લો તમારે. ખીમજી બાપાનું મકાન પડી ગયું તો ખીમજી બાપાના મકાનની ઉત્પત્તિ અને નાશને જાણનાર છે ને? સાક્ષી થયા ને? તો જે જાણવાની વસ્તુ હોય એ ઉત્પત્તિ નાશવાળી હોય, પણ જાણનાર ઉત્પત્તિ નાશવાળો ન હોય. એટલે તમારી વૃત્તિઓ ઉત્પત્તિને નાશવાળી, પણ એનો જે જાણનાર છે ને એની એ ચિત્ત. હવે આનંદ બધા આનંદમાં આત્માનો આનંદ મળેલો છે. ના, પહેલા આનંદ નક્કી કરો પછી એ વાત કરે. આત્મા આનંદનું શું કામ? પોતાને પ્રિયતા માટે પોતાની પ્રિયતા માટે બધું પ્રિય છે. હવે એ પ્રિયતાના એક ક્રમ તો સૌથી વધુ પ્રિય છું એનાથી પ્રિય એક ક્રમ કયો? પેલા પૈસો, પૈસો, પછી પરિવાર, પછી પરિવાર, પછી દેહ, પછી શરીર, શરીર, પછી ઇન્દ્રિયો, ઇન્દ્રિયો, પ્રાણ અને આત્મા. હવે એ આનંદ માટે એક બીજો દૃષ્ટાંત સ્કૂલમાં બાળક
ના 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 આનંદમાં કરવાનું. અરે મૈત્રીની યાદ ન હોય તો. હા હતો ને મૈત્રી એને યાદ ન હોય તો. હે મૈત્રી અને યાદના દ્રષ્ટાંતમાં આત્મા સુખરૂપ છે કઈ રીતે એમાં નક્કી થઈ જાય છે. શું કામ? મૈત્રી અને યાજ્ઞવલ્કના દ્રષ્ટાંતમાં એવું છે કે યાજ્ઞવલ્કને બે પત્ની હતી, મૈત્રી અને કાત્યાયની. જે કાત્યાયની હતી એ ઘર સંભાળતી હતી અને મૈત્રી હતી એ ઋષિની સાથે યજ્ઞશાળામાં રહેતી હતી. આ બંનેની કામની પ્રસંગી જુદી છે, વિવેક પણ બંને પોલીને ઘર કામ આવે આને યજ્ઞશાળા ફાવે. હવે યાજ્ઞવલ્ક મુનિ વૃદ્ધ અવસ્થામાં અમને સંન્યાસ લેવાની ઈચ્છા કરી. હવે સંન્યાસ લેવાની ઈચ્છા કરી એટલે બંને પત્નીઓને કહ્યું કે મારી પાસે જે ધન છે એના હું 2 સરખા ભાગ કરી અને તમને આપી અને ઉઠાવું છું. એટલે કાત્યાયની સમજી ગઈ કે એને સંતોષ મેં જીવી લઈશ, તમે તાર જાઓ. મારા ભાગમાં જે મને ખબર છે કેટલું ધન આવશે એને પણ મૈત્રી પ્રશ્ન કર્યો. મૈત્રી પ્રશ્ન એ કર્યો, અત્યાર સુધી જે ધનને તમે ભોગવ્યું, તમે મને ભોગવી, તો હવે કયું તમને સુખ મળે છે કે તમે ધન અને મારો ત્યાગ કરો છો? બરોબર ને? અત્યાર સુધી તમે ધનને ભોગવ્યું છે, તમે અત્યાર સુધી તમે મને ભોગવી છે, તો હવે અમારા બેનાથી કયું તમને ધન મળે છે? ધન એ કહો ને જે તમે અમારા બંનેનો ત્યાગ કરો છો. એટલે યાજ્ઞવલ્કે આત્મારૂપી ધન એટલે મૈત્રી સામે પ્રશ્ન કર્યો છે એ આત્મારૂપી ધન ધનથી નહીં પ્રાપ્ત થાય, ધનથી ના મળે. એટલે યાજ્ઞવલ્કે કહ્યું છે ના, ધનથી ના મળે. તો મૈત્રી કહ્યું જો ધનથી ના મળે તો મને તમારું ધન જોઈતું નથી, હું પણ તમારી સાથે. ઘણા ભાઈ બતાવે તો સ્ત્રી છે, જંગલમાં રહેવાય નહીં ને જંગલી પ્રાણીઓ હોય સારી આ બધા ગણતો નહીં. જો આનાથી આત્માની પ્રાપ્તિ ના થતી હોય તો આ મારા ના જોઈએ. અને પછી ત્યાં જે એમને આ સ્ત્રી માટે શું આ બધી વાતો એને કહે છે. આ યાજ્ઞવલ્ક અને મૈત્રીનો સંવાદ છે. હવે કપિલભાઈએ યુક્તિ થયા કરી દીધું કે તમે સચ્ચિદાનંદ છો. બરોબર. હવે આપણે આવે છે તમારા જેમ આપણે 3 દેહથી અન્વય અને વ્યતિરેક રીતે આત્માને સદરૂપ, ચિદરૂપ અને આનંદરૂપ માન્યું ને. 3 દેહથી અન્વય અને વ્યતિરેક, દેહનો વ્યતિરેક અને આત્માનો અન્વય. કપિલભાઈ, દેહનો વ્યતિરેક અને આત્માનો અન્વય કેવી રીતે કર્યો? સ્વપ્ન અવસ્થામાં સ્થૂળ દેહનો ને સ્થૂળ નથી એટલે એનો વ્યતિરેક, પણ આત્મા છે માટે આત્માનો અન્વય. હવે સુષુપ્તિમાં સૂક્ષ્મ દેહ નથી એટલે સૂક્ષ્મ અન્વય ને વ્યતિરેક અન્વય. અને સમાધિ દશામાં કારણ દેહ માટે કારણ દેહનો વ્યતિરેક, આ અન્વયની વ્યતિરેકથી આત્મા એક રે. હવે તત્વમસી મહાવાક્યથી ભાગતા લક્ષણા વડે આત્માને બ્રહ્મ દેખતા કરવાની. આ યુક્તિથી કરી, આ જનન કરી યુક્તિથી કરી. હવે ભાગતા લક્ષણા વડે. પાઠ નંબર 20, શ્લોક નંબર 43. એવી રીતે પરમાત્માનું જીવાત્માનું એકપણું યુક્તિ વડે સિદ્ધ કરી બતાવ્યું. હવે તે એકપણું તત્વમસી આ જગતનું વિવર્તી ઉપાદાન કારણ જે બ્રહ્મ છે તે તું છે
આદિ ઉપનિષદોના વાક્યો વડે વાર્તા કલ્પના વડે જહદક્ષાની વૃત્તિ વડે કરાય છે. એટલે કે આપણે જોઈશું વિવર્તી ઉપાદાન કારણ. વિવર્ત કોને કહેવાય? વિવર્ત કોને કહેવાય? વિવર્ત એને કાંઈક અધિષ્ઠાનને લેશ માત્ર સંગ કર્યા સિવાય, અધિષ્ઠાનનો સંગ કર્યા સિવાય એના ઉપર બીજો પદાર્થ દેખાય. અધિષ્ઠાનને એમને રાખે અને એના ઉપર બીજો પદાર્થ દેખાય. દર્શનાર્થ દોરીની સ્પર્શ કર્યા સિવાય એના પદાર્થ દેખાય છે ને. હે ના, પરિણામ થઈ ગયું. કારણ કે બરફ પાણી થઈ ગયું છે. તમે પાણીનો બરફ થયા પછી પાણી રહેતું નથી, પણ થઈ જાય ને. પણ જ્યારે બરફ થયું ત્યારે પાણી હોય છે વિઠ્ઠલભાઈ? હા, બરફ જ્યારે થાય ત્યારે પાણી હોય છે. અને આ તો તમે જીવ જગતનો ઈશ્વર બની ત્યારે પોતે એમને એમ છે. હા વિઠ્ઠલભાઈ, બરોબર વાત સમજાય મારી? હા દોરી એમને છે એના ઉપર સર્પ દેખાડે. જો દોરી સર્પ બની ગઈ હોય તો પાણી મંજૂર છે. હા, જો દોરી સર્પ બની, દોરી સર્પ બને દોરી રહે ને. હે, આ તો દોરી એમને છે અને એના ઉપર સર્પ દેખાય છે. દોરીને ખબર નથી કે મારા ઉપર સર્પ છે. એ વિવર્ત. વિવર્ત એ કહેવાય કે અધિષ્ઠાનથી અભિન્ન, અધિષ્ઠાનથી જુદું હોય પણ એની સાથે અધિષ્ઠાનનો સંગ ન કર્યો હોય. તમે બોલો છો, આપણે ઉત્તસ્થને સમજીએ છીએ. ઉત્તસ્થ કોને કહેવાય કે ભાઈ? આપણે જ્યારે વિધેય વાક્યો ભણે આત્માના, ભણ્યા વિધેય, કયા કયા આત્માના વિધેય વાક્યો? ના, એ તો નિષેધ. વિધેય એટલે આવો, અને નિષેધ એટલે આવો નહીં પણ આવો. જયંતિભાઈ બોલો, જયંતિભાઈ બોલો છે. જુઓ, સત ચિત આનંદ બ્રહ્મ સ્વયં પ્રકાશ, ઉત્તર સાક્ષી દ્રષ્ટા ઉપદ્રષ્ટાની. હવે એમાં આપણે કુટસ્થને ભણ્યા હતા. કુટસ્થ કોને કહેવાય? આપણે ભણ્યા એના કુટસ્થ ભણ્યા. કુટસ્થની શું વ્યાખ્યા કરી? કુટ એટલે એરણ. કુટ એટલે એરણ. તો આપણે એરણ ઉપર શું ભણ્યા હતા? બરોબર ને? આ તો આપણે ભણ્યા, બરોબર ને? હવે આપણે સમજવામાં શું સમજવાનું? એરણની શું સમજવાની અને અથડાની શું સમજવાની? અંતઃકરણ. હા, હવે અંતઃકરણ કુટસ્થ ઉપર ઘણા ઘાત ગળે તો કુટસ્થને કઈ ના થાય. બરોબર છે? આ તો તમે સમજ્યા. તો હવે અંતઃકરણના કયા ધર્મો કુટસ્થને ના લાગે? અંતઃકરણના ધર્મો શું? કરતા, ભોગતા, આ જે ધર્મો છે એ ધર્મો કુટસ્થને ના લાગે. હવે આ તો આપણે શીખ્યા. હવે અમૃતબેનને હું પૂછું છું કે અમૃતબેન સવારના પોળમાં કોઈ પુણ્ય કર્યું એટલે પોતાને પુણ્યનો અભિમાન, હું પુણ્યવાન.
અમૃતબેને સાંજના એક પાક કરી, તો અમૃતબેન કહે છે કે હું પાપી. અમૃતબેને સવારે અભિમાન લીધું હું સુખી. અમૃતબેને અભિમાન લીધું કે સાંજના હું દુઃખી. અમૃત કઈ સાચી? પાપી સાચી, પુણ્યશાળી સાચી, સુખી સાચી કે દુઃખી સાચી? અમૃત કઈ સાચી? બરોબર ને? આમાં કઈ અમૃત સાચી? અને આ અમૃત સાચી માનશે તો શું થશે? બરોબર ને? અમૃત આ સાચી માનશે તો હું પાપી છું, પુણ્યશાળી છું, સુખી છું, દુઃખી છું તો શું થશે? અમૃત પોતાને પાપી પુણ્યશાળી માનશે તો પાપી માનશે તો નરકમાં જવું પડશે, અને પુણ્યશાળી માનશે તો સ્વર્ગમાં જવું પડશે. આપણે તો નરકમાં નહીં જવું અને સ્વર્ગમાં જ જવું, કારણ કે બંને જગ્યાએ પાછું આવવું પડશે. તો હવે અમૃત પોતાને કેવી માને? તો એને પાપાય ના લાગે ને પુણ્ય ના લાગે, તો સ્વર્ગોય ન જવું પડે, નરકમાં ના જવું પડે. વાત અથવા સાચી ને? અને આ વાત તમે દરરોજ બોલો છો. દરરોજ તમે તમારી સ્તુતિમાં બોલો છો. નમે કોને પાપો નમે લોકો મોહો મદો બોલો, તમને બોલતા તમે ખાલી બોલો છો. સમજપૂર્વક બોલો તો તમને લાગશે. સમજપૂર્વક એમના બોલશો તો નહીં લાગે. તો હવે આ અમૃતને આપણે પાપી પુણ્યમાંથી મુક્ત કરવી છે. બરોબર? તો હવે સાચી અમૃત કઈ એ શોધો તો મેળાવે. અત્યારે અમૃત પોતાને જે આ માની રહી છે એ સાચી કે આનાથી બીજી કોઈ સાચી છે? જો આ માનશે તો સ્વર્ગ નરકમાં જવાની, એમાંથી કોઈ દિવસે એનો છુટકારો નથી. અને સ્વર્ગ નરકમાં જશે તો જન્મ મૃત્યુમાંથી છુટકારો નહીં થાય. તો સાચી અમૃત કઈ છે? સાચી અમૃત એ છે કે જેને પાપનું પણ જ્ઞાન થયું અને પુણ્યનું પણ જ્ઞાન થયું, જેને સુખનું પણ જ્ઞાન થયું અને દુઃખનું પણ જ્ઞાન થયું. એ જ્ઞાન લેનાર જે છે તે અમૃત છે. સુખ દુઃખ પાપનું અભિમાન લેનાર નહીં, પણ એ ધર્મોનું જેને જ્ઞાન થાય છે એ અમૃત સાચી. અને અમૃત એ માને તો એને જન્મ મૃત્યુ નથી. અને ખરે તમે એ છો, આ તો તમે બની ગયા છો. એક સિદ્ધાંત કહેવું છું, કર્મનો અને જ્ઞાન. ક્રિયાનો કરતા ક્રિયાથી જુદો હોય. ક્રિયાનો કરતા ક્રિયાથી જુદો હોય અને જ્ઞેયનો જ્ઞાતા જ્ઞેયથી જુદો હોય. આ બહેનો રસોઈની ક્રિયા કરે છે તો રસોઈથી જુદી. એ રસોઈ બરોબર. તો ક્રિયાથી કરતા જુદો હોય. હંમેશા જે તો તમે તમારું પાપ એ ક્રિયા છે, પુણ્ય એ ક્રિયા છે, અને તમે એનાથી જુદા તો એ બની ગયા છે. આ તમારી ભૂલ છે. અને તમે એમ કહો છો હું પાપી નો પુણ્ય થાય. પાપ અને પુણ્યથી તમે જુદા છો. પાપ અને પુણ્ય તમે નથી. આ તમારી ભૂલ છે. પણ ક્યારે તમે તમારી જાતને સાક્ષી માનો તો, સાક્ષી મારું સ્વરૂપ છે એવું તમને પાકું થાય તો, એમના સાક્ષી સ્થાપન કરવાથી નહીં, પણ વાસ્તવિક રીતે સાક્ષી મારું સ્વરૂપ છે, અમૃત એવું નથી, તો આ તમને લાભ થાય. જેટલી દ્રઢતા અત્યારે અમૃતમાં છે એટલી દ્રઢતા સાક્ષીમાં થાય તો. અને સાક્ષીએ બનવાનું નથી. સાક્ષી તમારું વાસ્તવિક સ્વરૂપ છે.
તમે છો સાક્ષી અમૃત બની બેઠા છો, અને અમૃત એવું પાકું થઈ ગયું છે કે છૂટતું નથી. અને જ્યાં સુધી અમૃતપણું નહીં છોડો, જન્મથી મુક્ત નહીં થાવ ને નહીં થાવ. જન્મથી મુક્ત થવું છે તો અમૃતપણું છોડવું પડશે. આપણે પંચીકરણમાં ભણ્યા ને, આપણે શું ભણ્યા? પંચીકરણમાં આપણે ભણ્યા પણ 3 દેહનો હું દ્રષ્ટા છું. આપણે ભણ્યા ના ભણ્યા? ભણ્યા. 3 દેહનો હું દ્રષ્ટા છું. બરોબર. હવે અમૃતબેનનો જે અમૃત છે ને એ સ્થૂળ દેહ છે કે નહીં? જો અમૃતબેન ભણ્યા હોય તો સ્થૂળ દેહનો હું દ્રષ્ટા છું, અને આ એમને સાચું લાગ્યું હોય તો હવે અમૃત ન બની શકે. અને અમૃત બને તો એમના જો કોઈ મૂર્ખો નહીં. બરોબર વાત કરી ખોટી વિશદભાઈ? હવે અમૃતબેનનું પાપીપણું, પૂંછાળીપણું, સુખીપણું, દુઃખીપણું એ સામે છે. અમૃતબેનના સૂક્ષ્મ દેહ છે ને, પાપીપણું, પૂંછાળીપણું, સુખીપણું દુઃખ સામો છે. હમણાં દુઃખ. હવે જો અમૃતબેન આપણે ભણ્યા હોઈએ તો સૂક્ષ્મ દેહનો પણ હું દ્રષ્ટા છું, અને પછી તમે માનો તો તમારી ખોટી વાત છે ને. જો આપણે ભણ્યા હોઈએ તો આ પ્રમાણે આપણે માનવું પડે. ખાલી બુદ્ધિમાં નહીં કે હું દેહનો દ્રષ્ટા છું, સુંદર દ્રષ્ટા છું, તે બોલતી બે બોલવામાં નહીં. જો તમે જેવું બોલતા હોય એવું તમારું અભિમાન હોવું જોઈએ તો વાત થાય. આ આપણે કરવાનું છે. સ્થૂળ દેહ હું નહીં તો સ્થૂળ દેહના ધર્મ મારા નહીં. સૂક્ષ્મ દેહ હું નહીં તો સૂક્ષ્મ દેહના ધર્મ મારા નહીં. ભલે રે મારે હું લેવા દેવા. આ આપણે સમજવાનું છે. ખાસ આપણે આ સમજવાનું છે તો જ તમારી આસક્તિ છૂટશે. તમારી આસક્તિઓ સ્થૂળ અને સૂક્ષ્મ દેહમાં છે. આપણી જે આસક્તિઓ છે ને એ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહમાં છે. જ્યાં સુધી તમે તમારી જાતને સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ માનશો ને ત્યાં સુધી તમે જન્મમાંથી નિવૃત્ત નહીં થઈ શકો. અર્જુન પોતાને સ્થૂળ દેહ માનતો હતો એટલે સંબંધીઓમાં આસક્ત હતો, પણ પરમાત્માના કહેવાથી સ્થૂળ દેહમાં થતો અને સૂક્ષ્મ દેહમાં પણ આસક્ત હતો. આ બધા મારા છે એ સ્થૂળ દેહમાં આસક્ત હતો, અને આ બધાને મારું અને મને પાપ લાગે, હું નરકમાં જાઉં, એના સૂક્ષ્મ દેહનું અભિમાન છે. આ જે અભિમાન છે ને કે આ બધાને મને પાપ લાગે અને હું નરકમાં જાઉં, એ સૂક્ષ્મ દેહનું અભિમાન છે. આ અર્જુન માનતો હતો. આપણે જે આપણી સ્થિતિ છે એ સ્થિતિ અર્જુનની હતી, પણ પરમાત્માએ આખી ગીતા સમજાવવા ભણાવી અને દેહથી જુદો કર્યો. દેહથી જુદો તો પછી પોતાને અનુભવ થયો કે હવે આ કરીશ પણ એ હું નથી. માર્યા, બધું જ કર્યું, જીત્યો, રાજ ભોગવ્યું, પણ હું એ નહીં, એ પાકું થયું. એમ આપણને આ પાક્કું થવું જોઈએ તો મેળ સાચી આપણી, તો આપણો સત્સંગ સાચો એ. આપણે જે સત્સંગ ભલે હું છું એક વસ્તુ માની લેજો, કદાચ એકદમ પાકું ન થાય, કારણ કે ઘણા વર્ષોની આસક્તિ છે. ઘણા વર્ષોનો તાંબાનો લોટો હોય ને એ સીધો ચોખ્ખો ન થાય. એને ખાટી છાશ નાખો, લીંબુ નાખો, ઉટકો, ત્યારે જ ચોખ્ખો થાય. એમ આપણના ઘણા દિવસનો છે, પણ ઘણા દિવસનો કારણ થોડી એ તૈયારી છે તો જશે, બાકી સાવ તૈયારી તો નહીં જાય. થોડી એ તૈયારી છે તો જશે.
વિઠ્ઠલભાઈએ અત્યારે ખેતી કરવાની બંધ કરી દીધી. બંધ કરી, બરોબર છે. હવે ખેતી શું કામ કરતા હતા? પૈસા મેળવવા માટે. આ તો સાચું ને? વિઠ્ઠલભાઈ ખેતી પૈસા મેળવવા કરતા હતા. પણ વિઠ્ઠલભાઈની સ્થિતિ અત્યારે એવી છે કે હું ખેતી ના કરું તો ભાઈ મારી વ્યવસ્થા ચાલે, ખેતી મારી પાસે વ્યવસ્થા છે. આ વિઠ્ઠલભાઈની બુદ્ધિએ નક્કી કર્યા પછી ખેતી બંધ કરી છે, એમને નથી કરી. બરોબર વિઠ્ઠલભાઈ? તો વિઠ્ઠલભાઈની અત્યારે આ જે સ્થિતિ આવી છે ને, એક જ વર્ષમાં નથી આવી, 1 વર્ષમાં આવી છે. હા, જો આપણે આપણા વ્યવહારમાં આ સ્થિતિ તો આપણે ક્યાંથી આવે, પણ આને લાગે રહેવું પડે. હા, ભલે લાગે રહેવું પડે, બારે કરીએ, હા, લાગે રહેવું પડે. અને એટલે જ ગીતાએ કહ્યું છે, બહુનામ જન્માનંતે, બહુ જન્મોને અંતે તુલે માતા સર્વદેવ માતા માતા, બહુ જન્મોને અંતે કહ્યું. જો લખ્યું છે ને, હે, એમ આપણે જે સમજીએ, જ્યારે ભૂલ થાય ત્યારે સજા કરી. જ્યારે ભૂલ થાય, અરે રે દેહમાં નથી તો ભણો છું, કાં તો દેહવાળો બની ગયો, દેહમાં તો ભણો કાં દેહવાળો બની ગયો. એમ આપણે જે ભણીએ છીએ એમાં આપણે સજાગ રહેવું તો આપણું ભણેલું સાચું. વિઠ્ઠલ વાત કરી બોલી. હા, બાકી ફટફટા જવાબ આપવા એ ભણેલું નથી. બકરી તો તારી હતી પણ છોકરો તો મારો હતો ને, આ દશા ઉભી છે. હે, વાત ખરી ખોટી? હે, બકરી તારી હતી પણ છોકરો તો મારો હતો ને, શું ફરક પડ્યો? હે, બીજાને ઉપદેશ આપવા ગયો પણ જ્યારે પોતાનું આવ્યું ત્યારે, હે, વાત ખરી ખોટી? હે, માટે ચોક્કસ ભણો, ભણો, જે ભણો એને થોડું 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 કરતા વધારે થશે. ટીમકે ટીમકે સરોવર ભરે. એટલે આ જ્ઞાન જે તમે ભણો છો, જે સમજો છો, એને થોડું થોડું જીવનમાં આચરણ કરવાનું. વ્યવહાર કરવાનો, પણ તમારો વ્યવહાર આસક્તિ વગરનો થવો જોઈએ. વ્યવહાર કરવાનો, પણ તમારો જે વ્યવહાર છે ને એ આસક્તિ વગરનો થવો જોઈએ. આસક્તિ કોને કહેવાય? આસક્તિ કોને કહેવાય? ના, આસક્તિ એને કહેવાય વ્યવહાર ન હોય તોય યાદ આવે. વ્યવહાર કરતો યાદ આવે, પણ વ્યવહાર ના હોય એ વખતે પણ યાદ આવે. એનું નામ આસક્તિ. ભરતરાજનું હરણી જતું રહ્યું હતું, હરણ્યાસરે કોઈ વ્યવહાર નહોતો હતો, પણ એની યાદ આવતી હતી. હરિયામ દોડતું હતું, મારા બહેને ખસતું હતું, મારા ફળ બેસતું હતું. હા, એ આસક્તિ એને કહેવાય. વ્યવહાર આપણો ન હોય અને આપણને યાદ આવે, એનું નામ આસક્તિ. એ કોઈ પણ વ્યવહાર આસક્તિ ક્યારે બરોબર? જે વ્યવહારને તમે સુખ બુદ્ધિથી કરો એમાં આસક્તિ થાય. બરોબર? તમે જે વ્યવહારને સુખ બુદ્ધિથી કરો એ આસક્તિ થાય. બરોબર? તો શું સ્વામીજી અમારો વ્યવહાર નહીં કરવાનો? તો કે અમે તો સંસારી છીએ, તમે સંસારી, તમારો વ્યવહાર, અમારે તો ફરજિયાત વ્યવહાર કરો. વ્યવહાર કરવાનો, પણ વ્યવહાર કેમ કરવો પરમાત્મા ગીતામાં બતાવે. ગીતામાં શું નથી એ તમે મને પૂછો, પણ આપણને શોધતા હોવું જોઈએ.
આ વાત પણ ગીતામાં છે. તમારો વ્યવહાર કેમ કરવો એ પણ પરમાત્મા ગીતામાં કહે છે. પરમાત્મા ગીતામાં એમ કહે છે કે માત્રા સ્પર્શાર્થ પંચેય શીતોષ્ણ સુખ લોકના આ કાયનો નિત્ય તિતિક્ષસ ભારત. ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી પેદા થતા સુખ અને દુઃખ આવવાને જવા માળા છે. માટે હે અર્જુન, તું એને સહન કર. આ પરમાત્મા શીખવા છે આપણે વ્યવહાર કેવી રીતે કરવાનો. આ કાયનો નિત્યમ એ આવવાને જવા વાળા છે, નિત્ય નથી. એ આવવાને જવા. હે અર્જુન, તું તિતિક્ષ ભારત, એને તું સહન કર. જે વ્યવહાર થાય સહન કર. તમે સહન નથી કરતા એટલે ચિંતન થાય છે. આપણે એ વસ્તુને સહન કરી દઈએ તો ચિંતન ના થાય. તમે શિયાળામાં આટલા બધા વસ્ત્રો પહેરો છો તોય તમે ઠંડીનું ચિંતન કરો છો. અને ગરીબ માણસો પાસે કશું નથી હોતું તોય એમને ઠંડીનું ચિંતન નથી કરતા. શું કામ? તમે સહન ન કરી એટલે ચિંતન કરો છો ને. હે, તમારી પાસે આટલા બધા સાધનો હોવા છતાં તમે સહન ન કરી એટલે તમે ચિંતન કરો છો ને. અને સહન કરી એટલે ચિંતન નથી કરતો. હા, બીજી જગ્યાએ પરમાત્મા કહે છે સુખે દુઃખે સમય કૃપા લાભ લાભો જયા ગયો. અર્જુનને કહે છે સુખે દુઃખે સમય કૃપા લાભ લાભો જયા ગયો. તને સુખ મળે કે દુઃખ મળે, જય મળે કે પરાજય મળે, લાભ મળે કે હાનિ મળે, સુખ તો સમર્પણ રાખીને યુદ્ધ કરે છે. જેમ અર્જુનને કહ્યું એમ આપણા વ્યવહારમાં પણ આપણે આમ વ્યવહાર નથી કરતા એટલે તમે સુખે દુઃખી થાવ છો. તમારી વ્યવહારની પરિસ્થિતિના પરિણામો તમે એક સરખા નથી લેતા એટલે સુખી દુઃખી થાવ છો. ત્યારે પરમાત્મા શું કહે છે? સુખે દુઃખી સમય કૃપા લાભ લાભો જયા ગયો. સમ રાખો સુખને. તમે શું કહો છો? આવું શું કામ થયું? પ્રશ્ન કરો છો. અને જો તમારે ખરેખર સમદર્શી જીવ તો પ્રશ્ન નહીં કરવાનો. આપણે પ્રશ્ન કરીએ છીએ એટલે દુઃખી થઈ જઈએ છીએ. એટલે આ રીતે જો તમે જીવન જીવો તો તમારા વ્યવહારનું તમને જ્ઞાન થાય પણ વ્યવહારનું અભિમાન ન થાય. આપણને વ્યવહારનું જ્ઞાન થાય પણ આપણે વ્યવહારનું જે અભિમાન લઈએ છીએ ને એ હંમેશા એક વસ્તુમાં અભિમાન જ તમને મારે છે. આપણને અભિમાન જ મારે છે. અને તમે જેટલા સાધન કરો આ બધા સાધન અભિમાનને મારવા માટે છે. આપણે જેટલા સાધન અભિમાનને મારવા માટે છે. માટે સાધન જો આપણે કરતા હોઈએ તો પછી આપણું અભિમાન ન રહે. તો અભિમાન ક્યારે ન રહે? તમારી બુદ્ધિની અંદર કાયમ માટે ચિદાભાસ અને કુટસ્થ જુદા જુદા છે. કાયમ માટે ચિદાભાસ અને કુટસ્થ બે જુદા છે, એક નથી. અને જેટલો વ્યવહાર થાય છે તે ચિદાભાસમાં થાય છે, કુટસ્થમાં થતો નથી. જેટલો વ્યવહાર થાય છે તેટલો ચિદાભાસમાં થાય છે, કુટસ્થમાં વ્યવહાર થતો નથી. અને હું ચિદાભાસ કરતો કુટસ્થ છું. તો વ્યવહાર થતો એમ થવા દે, મારે શું લેવા દેવા? પણ તમે છો કુટસ્થ અને ચિદાભાસ બની ગયા. તમે આ ભૂલ છે આપણી. આપણે છીએ કુટસ્થ અને ચિદાભાસ તમે બની ગયા છો અવિવેકને કારણે. આ ભૂલ સુધારવા માટે આ બધા શાસ્ત્રો છે. આપણી જે આ ભૂલ થઈ ગઈ છે ને એ ભૂલને સુધારવા માટે આ શાસ્ત્રો છે. એટલે જો આપણે શાસ્ત્રો ભણતા હોઈએ તો આપણે આપણી ભૂલ સુધારવી જોઈએ ને.
જો તમે જેટલો વ્યવહાર થાય છે એ બધો ચિદાભાસમાં નાખી દો તો વ્યવહારથી તમે અસંત થઈ જાઓ. કોઈ પણ પિતા પુત્ર હોય, એ પિતા એ પુત્રને પોતાનો માનતા હોય તો પુત્રના બધા વ્યવહારનું અભિમાન લે કે ન લે, એની આર્થિકતાનું, એની સામાયિકતાનું બધું અભિમાન લે કે ન લે. હવે બંને વચ્ચે કંઈક મતભેદ પડે અને પિતાએ પુત્ર સાથેના સંબંધ તોડી નાખ્યા, બની શકે ને? હવે પિતાએ પુત્ર સાથે સંબંધ તોડ્યા પછી એ પુત્રના વ્યવહારનું અભિમાન લે, જ્ઞાન લે પણ અભિમાન લે. બરોબર છે ને? હવે આ વાત તો બિલકુલ તમારી બુદ્ધિમાં સમજમાં આવી ગઈ ને. એમ પુત્ર છે તે બાપ છે અને ચિદાભાસ છે તે પુત્ર છે. એ બંનેના સંબંધ હતા એટલે પુત્ર ચિદાભાસનું બધું અભિમાન લેતો. પણ હવે આપણે ભણ્યા કે ચિદાભાસ તો જડ છે, દ્રશ છે, વિકારી છે, આ બધું આપણે ભણ્યા અને ચિદાભાસ હું નથી, હું પુત્ર જ છું. તો જેમ ઓલો બાપ છોકરાના વ્યવહારનું અભિમાન ન લે એમ આપણે પણ ચિદાભાસના વ્યવહારનું અભિમાન, વ્યવહાર થાય, વ્યવહારનું જ્ઞાન થાય પણ વ્યવહારનું અભિમાન ન લઈએ. આ આપણે સમજવું. લાંબુ ગ્રંથોને લાંબા ભણવાના નથી. જ્ઞાન જો આમાં એ જ વાત નહીં, અમે 3 અવસ્થા આવીને, અમે પંચકોશ આવ્યા ને, અમે ભાગ્ય આપણે ભણી ગયા જ આવી, બીજું કંઈ આવ્યું? આપણે જે ભણી ગયા છે એ જ આવે છે ને, એ નહીં જ આપવાનું, રીત થોડી જુદી આવશે. હા, પણ જે આપણે ભણ્યા એ આપણે પાકું સમજવાનું হবে. એના માટે પ્રયત્ન કરવાનો, આ પ્રયત્ન ચાલુ રાખવાનો. એક દિવસે નહીં બનવાનું, ધીરે ધીરે પણ આપણે આ પ્રયત્ન ચાલુ રાખવાના. અને એક દિવસે નહીં મેળવે, કારણ ઘણા દિવસ આપણે, તમે શું કહો છો પંચિકામાં, શું કહો છો ઘણા દાડાનો કહ્યું ને, ઘણા દાડાનો છે. તો એની ધારો કે એક વસ્તુ છે, આપણને કોઈ વસ્તુની ટેવ પડી ગઈ હોય, ધારો કે દારૂની ટેવ પડી ગઈ હોય, તો દારૂ સીધો થોડો છૂટશે, ધીરે ધીરે છૂટશે ને. દારૂ પીનાર એકી સાથે છૂટશે. એવી રીતે આ પણ આપણી દારૂનો નશો ચડી ગયો છે, હું ચિદાભાસ છું. તો એ ધીરે ધીરે જમાનો પણ આપણે પ્રયત્ન ચાલુ રાખવાનો, પ્રયત્ન મૂકવાનો નહીં. ભલે આપણે ના થઈએ તો એ પ્રયત્ન નહીં મૂકવાનો. ગણપતભાઈ 40 રૂપિયામાં નોકરી કરતા હતા, પણ 40 રૂપિયામાં નોકરી કરતા હતા એ વખતે પણ આનાથી મારે કંઈ કરવું છે એમની બુદ્ધિમાં હતું. આમાં રહેવું છે નહોતું. સાચી વાત ગણપતભાઈ? અને એમની બુદ્ધિમાં હતું મારે કંઈક કરવું છે એટલે બીજું બન્યા. બસ મારે તારીખ પૂરું થયું, હવે મારું કંઈ કરવાનું ને, તો એમાં ને એમાં હોત. એમ આપણે જેમ કોઈ પણ વ્યક્તિ નાનામાં, એક વસ્તુ માની લેજો, MBBS વાળો એકને જરૂર, ખોટી વાત છે. એકલો હતો તો MBBS બન્યો છે. ગણપતભાઈ 40 રૂપિયા વાળા હતા એટલે અત્યારે ફેક્ટરી વાળા બન્યા છે. ફેક્ટરીની પાયામાં 40 રૂપિયા પડેલા છે, એમને નથી બન્યા. 40 રૂપિયાની નોકરી ખોટી, જે કરે મૂર્ખો કહેવાય ના કહેવાય. 40 રૂપિયામાં ફેક્ટરીના પાયામાં 40 રૂપિયા પડેલા છે ને. ભલા અત્યારે એમને જરૂર નથી, 40 રૂપિયાની નોકરીની જરૂર નથી, પણ ફેક્ટરીના પાયામાં 40 રૂપિયા પડેલા છે. એમ આપણે આમાંથી ધીરે ધીરે જેનાથી જેટલું બની શકે એટલું આપણે કાયમ માટે આપણી બુદ્ધિમાં આ રાખવાનું, કાયમ માટે. હવે હું આ નથી, જો મોક્ષ મેળવવો હોય તો, અને મોક્ષ ના મેળવવો હોય એક વસ્તુ માનજો, સત્સંગમાં નથી આવતા ન કરે એટલું સારું છે, પણ તમે આવ્યા પછી કરો ને તો એ સારું ન કહેવાય. એ તો નથી જાણતા ને કરે છે.
રાજભાઈ વાત કરી ખોટી? હે? એ તો નથી જાણતા ને કરે છે, અને આપણે જાણીએ ને પછી ના કરીએ તો હે માટે જેટલું બની શકે એટલું કાયમ માટે થોડું થોડું જુદા પડતા જાઓ, થોડા દેહથી જુદા પડતા જાઓ, સ્થૂળ દેહથી જુદા પડો, સૂક્ષ્મ દેહથી જુદા પડો, અને તમારા સ્થૂળ દેહથી જુદા પડવાની તમારામાં બુદ્ધિ છે, નવી જગાડવાની નથી. તમે જ્યારે પિયર હતા ત્યારે તમે સ્થૂળ દેહને દીકરી માનતા હતા, અને દીકરીના બધા ધર્મો હતા. એનો એ સ્થૂળ દેહ બહુ બન્યો, બીજો નથી બન્યો. બહુ બન્યો, બીજો સ્થૂળ દેહ બન્યો છે. હે? તો તમે એનો સ્થૂળ દેહ બહુ બન્યો છે ને, તો તમે બહુ બન્યા પછી દીકરીના ધર્મો વિસ્મરણ થઈ ગયું તમારું. થઈ ગયું કે ના થઈ ગયું? હા રાજુભાઈ? હા, એમ તમે ભૂલતો તમે ચિદાભાસ હતા, એની કોઈ ના નથી, અમે એને વિરોધ કરતા જ નથી. તમે ચિદાભાસ હતા એનો અમારો વિરોધ જ નથી. પણ હવે ત્યારે આપણને ખબર પડી કે હવે હું કૂટ જ છું, તો ચિદાભાસના ધર્મો હોય એ ધર્મોનો વ્યવહાર કરવાનો, પણ વ્યવહારનું અભિમાન નહીં લેવાનું. આ પર કાયમ માટે સજાગતા રહેવાનું. મુકેશભાઈ છે, મુકેશભાઈના જીવનમાં એમના વ્યવહારમાં મુકેશભાઈએ એક ભૂલ કરી. બરોબર છે? હવે એવો વ્યવહાર ફરી વાર આવે એટલે ગંડોલી ના કહે કે ભાઈ ચેતતો રહેજે, ક્યાંક ના કહે. હે? એવો ને એવો વ્યવહાર જેટલી વાર આવે ને એટલી વાર ગણપતિ ટકોર કરે. એના જીવનનો એવો વ્યવહાર કરે ના કરે? હે? બોલે કે તમને મને ખબર નહીં હોય, હું મારી કે કરો છો આવું કે તોય ગણપતિ. હે? એટલે હું કહું છું. એટલે હું કહું છું. નહીં, એનો ભૂલનો વિરોધ નથી. ભૂલ કરવી એ ગુનો નથી, પણ એ જાણ્યા પછી ભૂલને વારંવાર કરવી તે ગુનો છે. ભૂલ કરવી એ ગુનો નથી, પણ કરેલી ભૂલને સમજ્યા પછી વારંવાર કરવી તે ગુનો છે. હે રાજુભાઈ વાત કરી બધી? હા, અને પહોંચવા માટે વારી ઘડીમાં જેમ તમે તમારા પુત્રને વારી ઘડી નાખ્યો, હે એમ અમારે વારી ઘડી કેવું. આપણે પુસ્તક ચલાવીએ, મારી નાનું પુસ્તક ચલાવો, પણ પુસ્તકમાં માહિતી છે, આચરણ આપણે કરવાનું છે. પુસ્તકમાં માહિતી છે, આચરણ આપણે કરવાનું છે. આપણે ફક્ત માહિતીવાળા નથી રહેવાનું, આપણા આચરણવાળા બનવાનું છે. જ્યારે તમારી માટે વ્યવહાર આવે, ચીડાબાજ મજબૂત બને, એ વખતે કુટક માનીને ઢીલો કરો. જ્યારે ચીડાબાજ મહાન બને એ વખતે હું તો કુટક છું, તો તમારું ચીડાબાજ ઢીલો, એમ કરતા તો ચીડાબાજ ઢીલો થશે. આ જગતમાં તમને લાવનાર ચીડાભાસ જ છે. આ ચીડાભાસ જ જન્મ મરણના ફેરા કરાવે છે. તમને જન્મ મરણના ફેરા કરનાર હોય ને તો ચીડાભાસ જ છે. માટે ચીડાબાજ આવું જણાય. ચીડાબાજને તમે જાણવા વાળા છો. તમે આટલી જિંદગીને હું બની બેઠા છો,
હું પાપી, હું પુંછાડી, હું સુખી, હું દુઃખી, હું કરતા, હું ભોગતા. તમે વિચાર એ બધાનું તમને જ્ઞાન થાય છે કે નથી થતું? હે? અમૃતબેને પાપ કર્યું, કોઈને ખબર નથી. તો એ પાપને એમને ખબર કેમ પડી? એમને પોતાને ભલે અંદર એકલા કહે હું પાપી છું, કોઈને આખા દેવનો કોઈને ખબર નથી. અમૃતબેને જે પાપ કર્યું કોઈને ખબર નથી, પણ અમૃતબેન તો ખબર છે ને. તો એ પાપથી જુદા નહીં. હે? હા, તો અમૃતબેન હું પાપી બની ગયા તો ખોટું ને? હા હા, તમે આ બધાથી આ બધું ચિદાભાસમાં છે. તમારું પાપ, પૂર્ણ, સુખ, દુઃખ એ બધું ચિદાભાસમાં છે. એ બધું ચિદાભાસ. આ બધું જાવત લોક પ્રકૃતિ ભોગત ભોગત કર્મની પાને સો સબ ચિત્ત ભાસ કરે और શુદ્ધ સમાન મહી નહીં માને. અસ્થિની ભાટી પ્રેમ સબ પૂર્ણ બ્રહ્મ સમાન ચેતન માને. નામ રૂપ તજી સચેતન મોડ પિતાંબર આપ પીછાને. આવત જાવત લોક આબદ ચિદાભાસ આવત જાવત લોક પ્રકૃતિ ભોગત ભોગત કર્મની પાને સો સબ ચિત્ત આભાસ કરે. આભાસમાં આ બધું છે. આવવાનું, જવાનું, ભોગ ભોગવાનું આ બધું આભાસમાં છે. શુદ્ધ સમાન નહીં મહિમાને. જે શુદ્ધ ચેતન છે એમાં નથી. અને આપણે શુદ્ધ ચેતન છે, આભાસ નથી. આપણે આભાસ બની બેઠા છીએ. આપણે આભાસ નથી ને આભાસ બની બેઠા છીએ. એ આભાસે તમને એવા બનાવ્યા છે કે આભાસ ઉપર કુટસ્થની સત્તા છે, પણ એ આભાસ એમ કે છે કે મારા પર કુટસ્થની સત્તા જ નથી. આભાસ તમને આભાસે બનાવી દીધા છે. કુટસ્થની સત્તાથી આભાસ સત્તાવાળો છે, પણ એ આભાસે તમને એવા બનાવી દીધા છે કે મારા પર કુટસ્થની સત્તા જ નથી. જેવી રીતે હું તમને દ્રષ્ટાંત આપું. આપણા દિવાલ ઉપર પ્રતિબિંબ પડ્યું હોય, ને, પણ દિવાલ ઉપર પ્રતિબિંબ ક્યાં પડે? એના ઉપર સામાન્ય પ્રકાશ હોય એના ઉપર પડે. જ્યાં જ્યાં પ્રતિબિંબ પડે ત્યાં સામાન્ય પ્રકાશ હોય કે ના હોય? હે? સામાન્ય પ્રકાશ સિવાય પ્રતિબિંબ હોય? પણ પ્રતિબિંબ શું કરે છે? એ સામાન્ય પ્રકાશને દેખાડવા જ દેતું નથી. હું પ્રતિબિંબ જ છું. હે? બસ ચિદાભાસની આ દશા છે. આ ચિદાભાસની દશા છે. ચિદાભાસ તમને સામાન્ય ચેતન દેખાડવા દે. હું જ છું, મારી પર સામાન્ય ચેતન છે જ નહીં. પણ આપણે જો વિવેક માનીએ અને પ્રતિબિંબ વિશે વિચાર કરીએ તો પ્રતિબિંબની નીચે સામાન્ય પ્રકાશ છે. આવું આપણે માનીએ તો સામાન્ય પ્રકાશ મુખ્ય થાય અને પ્રતિબિંબ કલ્પિત થાય. થાય કે ના થાય મિત્રભાઈ? આપણે જ્યારે માનીએ, વિચાર કરવા જોઈએ કે ખરેખર આ જે દેખાય છે બીજું કંઈ છે, તો એના કરતા કરતો સામાન્ય પ્રકાશ છે. અને સામાન્ય પ્રકાશ કાયમ રહેવાળો છે. પ્રતિબિંબ તો દર્પણ છે ત્યાં સુધી છે. દર્પણ નહીં હોય તો પ્રતિબિંબ નથી. પ્રતિબિંબ કાયમ નથી. સામાન્ય પ્રકાશ કાયમ છે. તમારો પ્રતિબિંબ નહોતું ત્યારે સામાન્ય પ્રકાશ હતો, પ્રતિબિંબ છે તોય સામાન્ય પ્રકાશ છે, અને પ્રતિબિંબ હટાવ તોય સામાન્ય પ્રકાશ છે. સામાન્ય પ્રકાશ ત્રણેય કાળે છે. ત્યારે પ્રતિબિંબ તો વધતી અવસ્થામાં છે અને બની બેઠું છે. જેની સત્તાથી છે એને દેખાડવા દેતું નથી. એવી રીતે આ તમારો ચિદાભાસ કુટસ્થની સત્તાથી સત્તાવાળો છે. કુટસ્થ દેખાડો છે જ નહીં. કુટસ્થ હું જ છું. પણ જ્યારે આપણે ગ્રંથો દ્વારા આવો વિવેક કરીએ અને ખબર પડે કે ના, ચિદાભાસ તો કુટસ્થની સત્તાથી સત્તાવાળો છે, તો આપણે મૂળ સત્તાવાળાને જાણીએ તો ચિદાભાસના ધર્મબાદ પામે કે ના પામે? આ આપણે જાણવાનું છે. આપણે આ જાણવાનું છે. આપણે ભણાવીશ તમે માનના, પણ ભણેલું આપણા આચરણમાં મૂકવાનું છે.
અને આ જ કરવાનું, બીજું કશું જ કરવાનું નથી તમારે. જ્યારે જ્યારે તમે વ્યવહાર કરો એ વ્યવહાર ચિદાભાસમાં મારા માનશે, હું ચિદાભાસ નથી હવે. અત્યાર સુધી હતી, અત્યાર સુધી હું ચિદાભાસ હતી, પણ હવે હું ચિદાભાસ નથી. જો તમે અત્યાર સુધી હું દીકરી હતી પણ હવે હું દીકરી નથી, જો આ વ્યવહાર બદલી શકતા હો તમે, તો આ શું કામ ન બદલાવો વિઠ્ઠલભાઈ? વાત કરી ખોટી? આ તો તમારો અનુભવ ને. અત્યાર સુધી હું દીકરી હતી પણ હવે હું દીકરી નથી, તો દીકરીના વ્યવહારને મારે શું લેવા દેવા? આ તો તમે માનો તો નથી માનતા. બસ એવું આમાં કરવાનું છે આપણે. હવે એક છેલ્લી વાત કીધું, વિઠ્ઠલભાઈ, તમે ખેડૂત શા માટે બન્યા? ખેડૂત શા માટે બન્યા? ના, પહેલા આ બધી જમીનનો માલિક ભગવાન હતો. બરોબર ને વિઠ્ઠલભાઈ? આ બધી જમીનનો માલિક ભગવાન હતો અને ભગવાને ખેડૂતને ખેતી કરવા જમીન આપી. અને જ્યારે તમે બીજાને ખેતી આપીએ તો આપણે એનો પૈસા કે ભાગ નક્કી કરીએ ને, બીજા આપીએ એટલે. એમ ભગવાને નક્કી કર્યું કે ઉપલું હું લઈશ ને એટલું તારા ભાગમાં. આ ભગવાને નક્કી કર્યું. ખેડૂતે વાવી મગફળી. બરોબર? બરોબર. પછી ભગવાન કહે કે હવે બીજો વર્ષ તો આવશે જ, ક્યાં જશે ભગવાન? મારી પાસે બીજું વર્ષ આવ્યું. શું હવે ભગવાન કે નીટનું મારું ઉપલું તારું, હવે તું ક્યાં જઈશ? ભાઈ બાદરો. બરોબર છે? ભગવાન હવે ક્યાં ત્રીજું વર્ષ આવ્યું ને, ત્રીજું વર્ષ આવ્યું. ગયું ભગવાન. ભગવાન કે ઉપલે મારું ને એટલું મારું, વાવી મકાઈ. ભગવાન કંટાળ્યા, લે આ બધું તો ના આપ્યું, ગધા મજૂરી કરતો જા. એટલે ગધા મજૂરી મળી કેવું રીતે બધું. આ ભગવાનને જો હાથો આ ભાગ આપ્યો હોય તો ના મળે એમ, પણ ભગવાનને છેતર્યા ને એટલે ગધા મજૂરી આપી વિઠ્ઠલભાઈ. બરોબર વિઠ્ઠલભાઈ? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ